નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવના, જેમાં સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 15 ની ગણતરી અને સમજૂતી મેળવીએ. બરાબર રીતેથી પહેલા 52 પત્તાના એક ઢગમાંથી યાદચ્છિક રીતે બે પત્તા ખેંચવામાં આવે છે. તો નંબર 1 બંને પત્તા જુદા જુદા રંગના હોય, નંબર 2 બંને પત્તા ચહેરાવાળા હોય, અને નંબર 3 બે પત્તા પૈકી એક પત્તું રાજા હોય તેની સંભાવના શોધો. તો આપણે સૌથી પહેલા 52 પત્તાના ઢગમાંથી બે પત્તા યાદચ્છિક રીતે ખેંચવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શોકાશ લખી લઈએ. તો 52 પત્તાના ઢગમાંથી બે પત્તા યાદચ્છિક રીતે ખેંચવાના યાદચ્છિક પ્રયોગ નો નિદર્શોકાશ n બરાબર 52c બરાબર બે પત્તા 52c 2 બરાબર આપણે સંચય છે એટલે 52 નું ફેક્ટોરિયલ એટલે કે n નું ફેક્ટોરિયલ છેદમાં r એટલે 2 છે બરાબર, એટલે 2 નું ફેક્ટોરિયલ અને n ઓછા r એટલે 52 ઓછા 2 નું ફેક્ટોરિયલ. આ સૂત્રની મદદથી આપણે નિદર્શોકાશ n શોધી લઈએ બરાબર. તો આને આપણે અનુરૂપ આપશું એટલે 52 નું ફેક્ટોરિયલ જે છે એ આ રીતે થશે. 2 નું ફેક્ટોરિયલ એટલે 52 ઓછા 2 એટલે અહીંયા 50 નું ફેક્ટોરિયલ થઈ જશે. અનુરૂપ આપીએ 52 ગુણ્યા 51 ગુણ્યા 50 સુધી જશું, કારણ કે આ 50 ફેક્ટોરિયલ આ 50 ફેક્ટોરિયલ છે કેન્સલ થઈ જશે. અંશ અને છેદના 50 ફેક્ટોરિયલ જે છે કેન્સલ થઈ જશે. 2 ફેક્ટોરિયલ ને આપણે 2 ગુણ્યા 1 કરી દેશું. અહીંયા 50 ફેક્ટોરિયલ જે છે એ કેન્સલ કરી દેશું. 52 ગુણ્યા 51 કરશું એટલે 2600 અને 52 થશે એટલે છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 થશે બરાબર 1326 જે છે એ n પ્રાપ્ત થશે. તેથી અહીંયા આપણે લખી શકશું, તેથી 52 પત્તા ના ઢગમાંથી બે પત્તા ખેંચવાના યાદચ્છિક પ્રયોગના કુલ પ્રાથમિક પરિણામો n બરાબર 1326 થાય. તો કુલ પ્રાથમિક પરિણામો કુલ બનાવો આપણને મળી ચૂક્યા છે. તેથી n બરાબર 1326 n આપણને પ્રાપ્ત થઈ ચૂક્યું છે બરાબર. તો હવે આપણે એમાં નંબર 1 જે પૂછેલું છે બંને પત્તા જુદા જુદા રંગના હોય એ ઘટનાની સંભાવના મેળવીએ. નંબર 1 બંને પત્તા જુદા જુદા
પત્તાના ઢગમાં 26 પત્તા કાળા રંગના હોય છે અને 26 પત્તા લાલ રંગના હોય છે. એમ કુલ 26 + 26 52 પત્તા રહેલા હોય છે. તો આપણે લખીએ અહીંયા પહેલા 52 પત્તાના ઢગમાં 26 પત્તા કાળા રંગના અને 26 પત્તા લાલ રંગના હોય છે. આપણને એમ પૂછ્યું છે કે બંને પત્તા જુદા જુદા રંગના હોય એટલે કે એક પત્તું કાળા રંગનું હશે અને એક પત્તું લાલ રંગનું હશે. બરાબર? તો આપણે અહીંયા ઘટના A તરીકે દર્શાવીએ. ઘટના A બરાબર બંને પત્તા જુદા જુદા રંગના હોય એટલે કે એક પત્તું કાળા રંગનું અને એક પત્તું લાલ રંગનું હોય તે ઘટના. બરાબર? એક પત્તું કાળા રંગનું હોય અને એક પત્તું લાલ રંગનું હોય તે ઘટના. તેથી ઘટના A ને સાનુકૂળ પરિણામો m બરાબર 26 પત્તા કાળા એટલે 26 થી 1 થાય અને 26 પત્તા અને આ ગુણાકાર 26 પત્તા લાલ રંગના હોય 26 થી 1 બરાબર 26 થી 1 એટલે 26 અને 26 થી 1 એટલે 24 બરાબર 676 24 ગુણ્યા 24 કરશું એટલે 676 જવાબ મળશે આપણને. તો m બરાબર પણ આપણને પ્રાપ્ત થઈ ચૂક્યો છે. તેથી સાનુકૂળ પરિણામો m બરાબર 676. તો ઘટના A ની સંભાવના આપણે હવે શોધી લઈએ. ઘટના A ની સંભાવના probability of A બરાબર m ના છેદમાં n બરાબર m 676 આપણને પ્રાપ્ત થઈ ચૂક્યું છે. 24 ગુણ્યા 24 કર્યા એટલે અને n જે છે એ 1324 છે. 1324 બરાબર. આ ભાગ હલાવી આપણે તો 24 થી ભાગ આવશે 676 એટલે 24 નો વર્ગ થાય અને 1324 ને 24 થી ભાગશું એટલે 51 જવાબ આવશે. બરાબર? તો 24 ના છેદમાં 51 એ આપણી સંભાવના થશે. તેથી અહીંયા આપણે લખશું તેથી probability of A બરાબર 24 ના છેદમાં 51. તેથી લખી શકીએ અહીંયા આપણે બંને પત્તા જુદા જુદા રંગના હોય તેની સંભાવના 26 ના છેદમાં 51
તો આ રીતે દાખલા નંબર 17 એનો પેટા પ્રશ્ન 1 નો જવાબ આપણે બંને પત્તા જુદા જુદા રંગના હોય એની ગણતરી અને સમજૂતી પહેલા આપણે બાવન પત્તાના લગભગ બે પત્તા યાદચ્છિક રીતે ખેંચવાના યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ શોધ્યો એના ઉપરથી આપણે એના કુલ પ્રાથમિક પરિણામો શોધ્યા અને એ રીતે અહીંયા આપણે એની ગણતરી દર્શાવી અને એની સંભાવના શોધી બરાબર વ્યવસ્થિત ગણી કાઢો. નંબર 2 બંને પત્તા ચહેરાવાળા હોય એ ઘટનાની સંભાવના શોધીએ. તો ઘટના બી બરાબર બંને પત્તા ચહેરાવાળા હોય તે ઘટના. હવે આપણે જાણીએ છીએ કે પત્તાની રમતમાં 52 પત્તામાંથી 12 પત્તા જે છે એ ચહેરાવાળા હોય એટલે કે 4 ગુલામ હોય, 4 રાણી હોય અને 4 રાજા હોય એટલે કે બાદશાહ હોય. તો ગુલામ, રાણી અને રાજા એ રીતે દરેકના 4 પત્તા હોય, 3 પ્રકાર ચહેરાવાળા હોય 52 પત્તામાંથી. તો 12 પત્તામાંથી 2 પત્તા જે છે એ ચહેરાવાળા હોવાની ઘટનાની આપણને સંભાવના પૂછી રહી છે. તેથી ઘટના બી ને સાનુકૂળ પરિણામો m બરાબર 12c2 બરાબર 12 ગુણ્યા 11 ના છેદમાં 2 ગુણ્યા 1 કરશું બરાબર જવાબ આવશે 66 બરાબર. તેથી સાનુકૂળ પરિણામ m બરાબર 66 થશે. એમ મળી ચૂક્યો છે. તો ઘટના બી ની સંભાવના શોધી લઈએ. ઘટના બી ની સંભાવના પ્રોબેબિલિટી ઓફ બી બરાબર m ના છેદમાં n. m જે છે આપણને 66 પ્રાપ્ત થાય છે અને n જે છે 1326 જે આપણે અહીંયા શોધી કાઢેલું છે કુલ પ્રાથમિક પરિણામો. તો અહીંયા ફરીથી આપણે જોઈએ બરાબર 6 થી ભાગાકાર છે 11 6 66 થાય 6 11 66 અને અહીંયા જે છે 221 આવશે. 221 ગુણ્યા 6 કરશો એટલે 1326 પ્રાપ્ત થશે. તો ઘટના બી ની સંભાવના એટલે બંને પત્તા ચહેરાવાળા હોય એ ઘટનાની સંભાવના 11 ના છેદમાં 221 થશે. તેથી પ્રોબેબિલિટી ઓફ બી બરાબર 11 ના છેદમાં 221. અહીંયા લખીએ આપણે સ્થિતિ બંને પત્તા ચહેરાવાળા હોય તે ઘટનાની સંભાવના 11 ના છેદમાં 221 બરાબર. તો દાખલા નંબર 15 નો પેટા પ્રશ્ન 2 ની ગણતરી અને સમજૂતી આપણે મેળવી. નંબર 3 બે પત્તા પૈકી એક પત્તું રાજાનું હોય. તો આપણે જાણીએ છીએ કે 52 પત્તાની રમતમાં 4 પત્તા જે છે એ રાજાના હોય છે બરાબર. 4 પ્રકારના રાજાના પાના હોય. કાળીનો રાજા હોય, લાલનો રાજા હોય, ચરકટનો રાજા હોય
અને ફલ્લીનો રાજા હોય. તો 4 પ્રકારના રાજા હોય છે. તો 2 પત્તા 52 પત્તાના ઢગમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે ખેંચવાના યાદચ્છિક પ્રયોગની અંદર 2 પત્તામાંથી 1 પત્તું રાજાનું હોય અને બાકીના 48 પત્તા 52માંથી 4 પત્તા રાજાના આપણે કાઢી નાખીએ તો બાકીના 48 પત્તા હોય. તો 48 પત્તામાંથી પણ 1 પત્તું પસંદ થાય. એ રીતે 2 પત્તા પસંદ થાય તો એ 2 પત્તા પૈકી 1 પત્તું રાજાનું હોય એ ઘટનાની આપણને સંભાવના પૂછેલી છે. તો એને આપણે ઘટના C વડે દર્શાવશું. 2 પત્તા પૈકી 1 પત્તું રાજાનું હોય એટલે કે 4 રાજામાંથી 1 પત્તું અને બાકીના અન્ય 48 પત્તામાંથી 1 પત્તું પસંદ થાય તે ઘટના એને આપણે ઘટના C વડે દર્શાવેલી છે. એટલે કે 2 પત્તા પૈકી 1 પત્તું રાજાનું હોય. તેથી ઘટના C ને સાનુકૂળ પરિણામો m બરાબર 4C1 ગુણ્યા 48C1. 4C1 એટલે 4 રાજામાંથી 1 પત્તું પસંદ થાય અને બાકીના 48 પત્તામાંથી 1 પત્તું પસંદ થાય. 4C1 એટલે 4 અને 48C1 એટલે 48 અને 48 ગુણ્યા 4 કરશું એટલે આવશે જવાબ 192. તેથી m બરાબર 192. હવે m બરાબર 192 મળી ગયા છે. n બરાબર 1326 છે. ઘટના C ની સંભાવના શોધી લઈએ. ઘટના C ની સંભાવના પ્રોબેબિલિટી ઓફ C બરાબર m ના છેદમાં n. m 192 છે અને n 1326 છે. 6 થી ભાગ હાલશે 32 છક 192 થશે અને 221 છક 1326 થશે. કેલ્ક્યુલેટરની અંદર ગણતરી તમે કરી લેજો. તો અહીંયા આપણને તેથી પ્રોબેબિલિટી ઓફ C બરાબર 32 ના છેદમાં 221 પ્રાપ્ત થાય છે, જે આપણો અંતિમ જવાબ રહેશે. અહીંયા લખી નાખીએ. તેથી 2 પત્તા પૈકી 1 પત્તું રાજાનું હોય તેની સંભાવના 32 ના છેદમાં 221 થાય. આ રીતે દાખલા નંબર 15નો પેટા પ્રશ્ન 3 એની ગણતરી અને સમજૂતી બરાબર વ્યવસ્થિત રીતે લખી લ્યો.